કચ્છ પોલીસે 34 મંદિર ચોરીનો ઉકેલ્યો ભેદ। રાપર તાલુકાના ચિત્રોડ જેઠાસરી તથા કાનમેરમાં 19 મંદિરમાંથી ચોરીના સામૂહિક બનાવને અંજામ આપનારા રાજસ્થાની ગરાસિયા ટોળકીના 5 શખ્સ તેમજ ચોરીનો માલ ખરીદનાર અમદાવાદના સોની વેપારીને પોલીસે પકડી પાડ્યા હતા। નવા બનતા મંદિરોમાં કોતરણી કામ કરી રેકી કરી બાદમાં ટોળકી મંદિરોને નિશાન બનાવતી હતી। ટોળકીના 2 સૂત્રધારને ઝડપી પાડવા કાર્યવાહી તેજ કરાઈ છે। પોલીસે આ ટોળકીને ઝડપી પાડી પૂર્વ પશ્ચિમ કચ્છ તથા રાધનપુર દિયોદર ડીસાના થઈ કુલ 34 મંદિર ચોરીના ભેદ ઉકેલી લીધા હતા। રાપરના ચિત્રોડ અને જેઠાસરીમાં નિશાચરોએ 11 મંદિરોને નિશાન બનાવી સોના ચાંદીના દાગીના તથા રોકડ મળી ₹97,000ની મતાની ચોરી કરી હતી। તસ્કરોના સામૂહિક આક્રમણના પગલે પોલીસ વડા સાગર બાગમારે બનાવવાળી જગ્યાએ દોડી જઈ ગુનાનો ભેદ ઉકેલવા માટે પોલીસને સૂચના આપી હતી। તેવામાં કાનમેરમાં નિશાચરોએ ફરિયાદીને માર મારી જૈન મંદિરમાંથી ₹11,400ની લૂંટ ચલાવી અન્ય 7 મંદિરોમાંથી આભૂષણો રોકડ મળી કુલ ₹1,50,200ના મતાની ચોરી કરી હતી। લૂંટ ચલાવનારા લૂંટારો રાજસ્થાની હિન્દી બોલતા હોવાનું ફરિયાદમાં જણાવાયું, જે પગલે પોલીસે તપાસ હાથ ધરી હતી। પોલીસ વડાએ ભચાઉ ડીવાયએસપી સાગર સાંબંડાની અધ્યક્ષતાવાળી સીટના ટીમની રચના કરી। ડીવાયએસપી એલસીબી ગાગોદર આડેસરની કુલ 42 સભ્યોની 12 જેટલી ટીમો બનાવાઈ। આ ટીમોએ ટેકનિકલ સર્વેલન્સ, ટોલનાકા સહિતના સીસીટીવીની તપાસ હાથ ધરી હતી અને આરોપીઓનું પગેરું મળતા રાજસ્થાનના સામલાથલાના જંગલ વિસ્તારમાં રાજસ્થાન પોલીસની મદદથી તપાસ હાથ ધરી હતી। ઉદયપુરના કમલેશ અનારામ ગરાસિયા, જીતેન્દ્ર સોનારામ ગરાસિયા, રમેશ બાબુરામ ગરાસિયા, સિરોહીના સુરેશ શંકર ઉર્ફે ડાનુ ગરાસિયા, જયરામ ઉર્ફે જેનિયા નોનારામ ગરાસિયાને પકડી પાડ્યા હતા। પોલીસ વડા સાગર બાગમારે પત્રકાર પરિષદમાં વિગતો આપતા જણાવ્યું કે આ ટોળકીની પૂછપરછ કરાતા તેમણે અમદાવાદ રહેતા મૂળ સિરોહીના સુરેશકુમાર શાંતિલાલ સોનીને ચોરાવ માલ વેચવાની કેફિયત આપી, જેથી પોલીસની એક ટીમ ત્યાં પહોંચી આ સોની વેપારીને પકડી પાડી મુદ્દામાલ રિકવર કર્યો। આ ટોળકીના પાલીના મેઘલારામ ઉર્ફે મેઘલા ઉર્ફે મેઘારામ, મોતીરામ ગરાસિયા અને રમેશ વાલારામ ગરાસિયા નામના શખ્સો હાથમાં આવ્યા હતા। પકડાયેલ ટોળકી તથા સોની વેપારી પાસેથી ચાંદીના છત્તરો, સાંઢણી, નાળિયેર, ગાય, ત્રિશુલ, કમળ, મુગટ, પાદુકા, નાગ, હાંસળી, ચાંદલો, નથડી, રોકડ રકમ તેમજ બનાવમાં વપરાયેલા મોબાઈલ નંગ 3 બાઇક જપ્ત કરાયા। તેમજ નખત્રાણા તાલુકાના વડવા ભૂપાની ચોરીના ચાંદીના પાટ, અન્ય ચોરીના લોટો, કંદોરો, પાદુકા, આંખ વગેરે મળી કુલ ₹3,64,734નો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવ્યો। પોલીસ વડાએ જણાવ્યું કે આ ટોળકી મંદિરનું કામ ચાલુ હોય ત્યાં કોતરણી કામ કરતી હતી। દરમિયાન ત્યાં રેકી કરી બાદમાં ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ થઈ ટોળકી બનાવી રાત્રિના સમયે ચોરી લૂંટના બનાવોને અંજામ આપતા હતા। પોલીસે ગાગોદરની ચિત્રોડાના 11, કાનમેરના 8, નખત્રાણાના 7, 8, ભાભર, થરા, રાધનપુર, દિયોદર, ડીસા થઈ કુલ 34 મંદિરોમાં થયેલ ચોરીના લૂંટનો ભેદ ઉકેલી લીધો હતો। આ કામગીરી કરનાર પોલીસ ટીમને ₹25,000ના ઇનામની પોલીસ વડાએ પત્રકાર પરિષદ દરમિયાન જાહેરાત કરી। આ વેળાએ કામનેર અને ચિત્રોડના અગ્રણીઓ પણ ત્યાં આવતા પોલીસ વડાએ તમામ મંદિરોમાં સીસીટીવી કેમેરા લગાવવા અપીલ કરી હતી। જે પૂર્વ કચ્છની મંદિર ચોરીનો ભેદ ઉકેલાયો, કઈ રીતે પોલીસ આરોપીઓ સુધી પહોંચી અને ખાસ કરીને આરોપીએ કઈ રીતે મંદિરને ટાર્ગેટ બનાવ્યા હતા? તારીખ 6 નવેમ્બરની રાત્રિના લેટ નાઇટ દરમિયાન ગાગોદર પોલીસ સ્ટેશનના ચિત્રોડ ગામમાં અલગ અલગ મંદિરોમાં રાત્રિમાં ચોરીના બનાવ જે છે એ ધ્યાને આવેલા હતા। જે બનાવ ધ્યાને આવેલા તાત્કાલિક પોલીસ દ્વારા એને શોધવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હતી। એમાં જે ચોરીના જે બનાવ બનેલા હતા એમાં મંદિરમાંથી માતાજીના છતર, ત્યાં દાનપેટીમાંથી રોકડા રકમ અને એની સાથે સાથે મંદિરના અંદરમાં જે ભાગમાં અલગ અલગ વસ્તુઓ જે વપરાની હોય એ એવા ચાંદીના આઇટમ અલગ અલગ જે હતા એ આ ચોરીમાં મુદ્દામાલમાં ગયેલા હતા। જ્યારે આ બનાવ બનેલ ત્યારે અમારા દ્વારા પણ ત્યાં જગ્યાની વિઝિટ લેવામાં આવેલી અને રેન્જ આઈજી સાહેબ તરફથી જે સૂચના મળેલી, જેમાં પોલીસ દ્વારા જે છે એક જિલ્લા પોલીસની એસઆઈટીની ટીમ ગઠન કરવામાં આવેલી, જેમાં ભચાઉ ડીવાયએસપીના નેતૃત્વમાં જેમાં એલસીબી, આડેસર, ગાગોદરના થાણાધિકારી અને એમની સાથે સાથે ત્યાંના જે કર્મચારી છે બધાને એક સાથે લેવામાં આવેલા। જ્યારે તપાસ કરવામાં આવતી હતી એમાં પોલીસ દ્વારા અલગ અલગ એંગલ્સ પોલીસને મળતા હતા, જેમાં અગાઉના ટાઈમમાં પશ્ચિમ કચ્છના નખત્રાણામાં, બનાસકાંઠાના રાધનપુર, દિયોદર, હર્રા અને એની સાથે સાથે બીજી જગ્યાઓ પણ જે મંદિર ચોરીના જે બનાવ બનેલા હતા એમાં જે કોમન કડીઓ મળતી હતી, જેના આધારે પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં તપાસ ચાલતી હતી। મીનવાઇલ જ્યારે તપાસ ચાલતી હતી ત્યારે કાનમેર જે ગાગોદર પોલીસ સ્ટેશનમાં આવે છે ત્યાં પણ રાત્રિના દરમિયાન અલગ અલગ મંદિરોમાં ચોરીના બનાવ બનેલા હતા
અને એમાં બંનેમાં જે કોમન કડીઓ હતી ને એની સાથે સાથે જે બીજા બનાવો બનેલ જે કોમન કડી હતી બધી એંગલ્સ પોલીસ દ્વારા તપાસવામાં આવતા હતા, જેમાં વિસ્તારના અલગ અલગ સીસીટીવી, ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને એમાં જે વસ્તુઓ મળતી હતી જેમાં એક વસ્તુ ખાસ ધ્યાનમાં આવેલી કે જે મંદિરોમાં ચોરી થયેલી છે એમાં જે લોકો એમાં સંકળાયેલા હોય એ જૂના અહીંયા વિસ્તારના જાણકાર હોય અથવા તો મંદિરોમાં કામ કરેલા હોય એવા લોકો હોય, જેના આધારે પોલીસ દ્વારા રાજસ્થાન સુધી પહોંચવામાં એક સફળતા મળેલી. ત્યાં રાજસ્થાન પોલીસની મદદથી અને ત્યાં જે ઉદયપુર અને સિરોહીનો જે જંગલ વિસ્તાર છે ત્યાં જંગલોમાંથી અમારે કચ્છ જિલ્લા પોલીસની ટીમ ત્યાં રાત્રિ દરમિયાન જંગલમાં જઈને આ જે ઓવરઓલ આરોપીઓ પકડવામાં આવ્યા છે, જેમાં અત્યાર સુધી ટોટલ 6 આરોપી પકડવામાં આવ્યા છે. 6માંથી 5 જે છે ત્યાં રાજસ્થાનના ગરાસિયા ગેંગના સભ્ય છે અને એ સભ્યોમાંથી અમુક સભ્યોને ત્યાં રાત્રિમાં જંગલોમાં પકડવામાં આવ્યા. જે કામગીરી જે અમારી ટીમ દ્વારા કરવામાં આવેલી જે ખૂબ સરાહનીય અને પ્રશંસા કામગીરી છે. રાત્રિ દરમિયાન પણ ત્યાં જંગલોમાં જઈને આરોપીને પકડવામાં આવેલા. અને જે આ બનાવ બનેલ હતું એ બનાવ હતું જે ધાર્મિક આસ્થા સાથે પણ જોડાયેલું હતું, એટલે પોલીસની ફર્સ્ટ પ્રાયોરિટીમાં હતું કે આમાં ડિટેક્ટ કરવામાં અને જે રીતની અમારી અલગ અલગ ટીમો બધી લાગેલી હતી કોર્ડિનેટેડ વેમાં આમાં કામ કરતી હતી, એટલે આને બંને ગુનાને પ્લસ જે જૂના ગુના હતા એને ડિટેક્ટ કરવામાં સફળતા મળેલી. કાનમેર અને ચિત્રોડમાં જેટલું ચોરીમાં જે મુદ્દામાલ ગયેલ હતું મેક્સિમમ મુદ્દામાલ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલ છે, જેમાં છતર, રોકડા રકમ અને મંદિરમાં જે બીજા ઉપકરણ જે ઉપયોગમાં લેવામાં આવેલા હતા ઘણા બધા જે ઉપકરણ હતા એ બધા રિકવર કરવામાં આવેલા છે. 8 જે ગુનાઓ ડિટેક્ટ થયા છે એમાં ટોટલ 8 આરોપી છે. 8માંથી 6 પોલીસ દ્વારા પકડવામાં આવેલા છે, જેમાં એક સોની વેપારી પણ છે જેના દ્વારા મુદ્દામાં લેવામાં આવેલ હતું અને જે આરોપીઓ સાથે અગાઉથી સંકળાયેલું હતું. 2 આરોપી છે એ પકડવાના બાકી છે, એમને પકડવાની તજવીજ પોલીસ દ્વારા અત્યારે ચાલુ છે. ઓવરઓલ જે કામગીરી કરવામાં આવી છે એમાં જે અધિકારી અમારા સંકળાયેલા હતા આડેસર ગાગોદરના થાણાધિકારી ડીવાયએસપી ભચાઉ એલસીબી અને અલગ અલગ પોલીસ સ્ટેશનની ટીમો એ બધાએ દ્વારા જે કામગીરી કરવામાં આવી છે એમાં જિલ્લા પોલીસ દ્વારા એ બધા અધિકારી અને કર્મચારીને 25,000 રૂપિયાની રોકડ રકમ પણ આપવામાં આવી રહી છે. અને એની સાથે સાથે ઓવરઓલ જે આમાં ડિટેક્શન થયું છે એ ડિટેક્શનમાં જેટલા અલગ અલગ એંગલ્સ પોલીસ દ્વારા તપાસવામાં આવ્યા એ એંગલ્સ છેલ્લે એક બહુ કોર્ડિનેટેડ વેમાં આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી છે અને જે ઝડપી રીતે પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી એ કામગીરી ખૂબ સરાહના પાત્ર છે. અને અગાઉમાં પણ જે ઓવરઓલ આ મંદિર ચોરીમાં જે અમારી વર્કિંગ ચાલતી હતી એ સુધી પહોંચવામાં પણ એમાં ખૂબ સફળતા મળી છે. કઈ રીતે મંદિરને સર્ચ કરતા હતા અને કઈ રીતે મજૂર તરીકે જોડાઈને એ લોકો